ગુડ મોર્નિંગ એવરીવન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ ટુ ડી કન્વર્ટર અને ડી ટુ એ કન્વર્ટર અને ટાઈપ્સ ઓફ એન્ટેના કમ્પ્લીટ કર્યું હતું. હવે આજે જે લેક્ચર છે એની અંદર આપણે મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન શું કહેવાય, એના ટાઈપ્સ કેટલા છે એ બધું આપણે કન્ટિન્યુ કરશે. ફર્સ્ટ છે તમારું, ફર્સ્ટ ઓફ ઓલ મેં શું કીધું, મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન. તો મોડ્યુલેશન કોને કહેવાશે? તો મોડ્યુલેશન ઇઝ ધ process of the combining the low frequency signal with a very high frequency radio wave called the carrier wave. હવે કોઈ જે તમારી લો ફ્રીક્વન્સી સિગ્નલ છે, બરાબર, એ શું કરવામાં આવે છે, એને બહુ વધારે એટલે મતલબ વેરી હાઈ ફ્રીક્વન્સી વાળા જે રેડિયો વેવ્સ છે એની સાથે જે જોડવાની જે પ્રક્રિયા છે ને, બરોબર, તમારી જે લો ફ્રીક્વન્સી છે અને જે એને કોની સાથે જોડો છો તમે? હાઈ ફ્રીક્વન્સી સાથે, બરોબર. એ જે જોડવાની પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે? તો કે મોડ્યુલેશન કહેવામાં આવે છે. Then the resultant wave is called the modulated carrier wave. Low frequency signal is called the modulating wave. પરિણામે તમારું જે મળતા જે વેવ છે એને મોડ્યુલેટ કેરી, એને શું કહેવામાં આવે છે? મોડ્યુલેટેડ કેરિયર વેવ કહેવામાં આવે છે. જો તમે શું કર્યું પેલા તો તમે લો ફ્રીક્વન્સી સિગ્નલને હાઈ ફ્રીક્વન્સી રેડિયો વેવ સાથે કમ્બાઈન કર્યું, બરાબર. એના લીધે તમને શું મળ્યું? તો કે ઈ જે પ્રક્રિયા મળી એને શું કીધું? મોડ્યુલેશન કીધું, બરાબર. અને આ જે મોડ્યુલેશન જે તમને વેવ મળે છે એના પરિણામે, બરાબર, રિઝલ્ટન્ટના લીધે તમને જે વેવ મળે છે એને શું કહેવાશે? મોડ્યુલેટેડ કેરિયર વેવ કહેવાશે, બરાબર. અને લો ફ્રીક્વન્સી સિગ્નલ ઇઝ કોલ્ડ ધ મોડ્યુલેટિંગ વેવ. અને તમારું જે લો ફ્રીક્વન્સી સિગ્નલ છે એને શું કહેવાશે? મોડ્યુલેટિંગ વેવ કહેવાશે. ક્લિયર દેટ? ક્લિયર ને? ઓકે ધન. જો પછી શું આ થયું? મોડ્યુલેશન, બરાબર. હવે મોડ્યુલેશન સિગ્નલ કોને કહેવાશે? તો સમ કેરેક્ટરિસ્ટિક ઓફ અ carrier signal is a varied in accordance with the instantaneous amplitude of another signal called the modulating signal, which has a low frequency and carry information. હવે કોઈ કેરિયર સિગ્નલ છે, બરાબર, એની થોડી જે કહીએ ને કે કેરેક્ટરિસ્ટિક છે, સમ કેરેક્ટરિસ્ટિક્સ છે, એ બીજા સિગ્નલના એમ્પ્લિટ્યુડના સાપેક્ષે એના અકોર્ડિંગ શું કરશે? બદલાશે, બરાબર. તો તેને શું કહેવાશે? મોડ્યુલેટિંગ સિગ્નલ કહેવાશે. અને તેની જેની લો ફ્રીક્વન્સી અને તેની ઇન્ફોર્મેશન છે તેમાં એની અંદર ઇન્ક્લુડેડ હશે. મેન તો શું કરી છે? જો આ શેની વાત થાય છે પેલા તો એ સમજીએ, બરોબર. તમે કોઈ સિગ્નલ છે, બરોબર, એને લોંગ ડિસ્ટન્સ ઉપર તમારે સેન્ડ કરવું છે, બરોબર. તો ઈ જે સિગ્નલ છે ઈ એમની સેન્ડ નહીં થાય. ક્લિયર? એને કોઈ એક કેરિયર સિગ્નલ સાથે શું કરશે? મર્જ કરશે, બરોબર. અને મર્જ કરીને શું કરશે? તમારા લોંગ ડિસ્ટન્સ સુધી તમારા ડેટાને શું કરશે? સેન્ડ કરશે. સમજાણું? અને ત્યાં શું લગાડ્યું હશે? ડીમલ્ટીપ્લેક્સિંગ. ત્યાં એના લીધે શું થશે? ડીમલ્ટીપ્લેક્સિંગને લીધે તમારી જેટલા બી ડેટા તમે ઇન્ક્લુડ કર્યા છે એ બધાને પાછા શું કરશે? છૂટા પાડશે. સમજાય? એટલે તમે જે ડેટા છે મોકલો છો ને ત્યાં તમને આઉટપુટમાં મળશે. સમજાણ? ઓકે. પછી જો કે નેક્સ્ટ ટોપિક એ છે કેરિયર સિગ્નલ. ધ હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ whose characteristics varies in accordance with the instantaneous amplitude of the modulation signal is known as the carrier signal. હવે જો હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ જેની કેરેક્ટરિસ્ટિક છે એ મોડ્યુલેશન સિગ્નલના એમ્પ્લિટ્યુડના સાપેક્ષમાં શું કરશે? બદલાશે. અને તેને શું કહેવામાં આવશે? કેરિયર સિગ્નલ કહેવામાં આવશે. સેકન્ડ છે તમારું મોડ્યુલેટેડ વેવ. મોડ્યુલેટેડ વેવ કોને કહે છે? કે ધ સિગ્નલ રિઝલ્ટિંગ ફ્રોમ the process of modulation is called the modulated wave. હવે મોડ્યુલેશનની જે પ્રોસેસ
ના રિઝલ્ટમાં તમને જે સિગ્નલ છે એ મોડ્યુલેટેડ જે સિગ્નલ મળે છે ને એને શું કહેવાશે? ઈ સિગ્નલને મોડ્યુલેટેડ વેવ કહેવામાં આવશે. પછી નીડ ઓફ મોડ્યુલેશન, તમને મોડ્યુલેશનની શું કામ જરૂર પડી? શું કામ તમે મોડ્યુલેશન કરો છો? એક તો ઈ પોઈન્ટ થયો, બરોબર. શું કહે છે કે ઇટ રિડ્યુસ ધ સાઇઝ ઓફ ધ ટ્રાન્સમિટિંગ એન્ડ રિસીવિંગ એન્ટેનાસ. જે એન્ટેના છે, એન્ટેનાનું કામ શું છે? ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ કરવા માટે, બરોબર. એની સાઇઝને નાની કરવા માટે. પછી ઇટ પરમિટ્સ ધ ટ્રાન્સમિશન વિધાઉટ વાયર. હવે તમે વિધાઉટ વાયર તમારે છે એના થ્રુ શું કરો છો? ટ્રાન્સમિટ કરો છો, બરોબર. જેમ કે તમારા સેલફોન છે, સેટેલાઇટ વાળું છે, બરોબર. આ બધા જગ્યાએ તમે શું કરો છો? વાયરનો યુઝ નથી કરતા, બરોબર. એટલે વિધાઉટ વાયર તમે શું કરો છો? ડેટા ટ્રાન્સમિટ કરો છો. ઇમ્પ્રુવ ક્વોલિટી ઓફ ધ રિસેપ્શન્સ, એટલે રિસેપ્શન્સની ક્વોલિટીમાં શું કરે છે? ઈ સુધારો કરે છે. અને અવોઇડ ધ મિક્સિંગ ઓફ ધ સિગ્નલ, અને શું કરે છે કે બધા સિગ્નલોનું શું કરે છે? મિક્સિંગ રોકે છે, બરોબર. એક બધા ડેટા હોય ને એકબીજા સાથે મિક્સ ના થઈ જાય ને એને શું કરે છે? અવોઇડ કરશે, બરોબર. પછી નેક્સ્ટ છે તમારા ટાઈપ. આ શું થયું? બેઝિક વસ્તુ થઈ કે મોડ્યુલેશન કોને કહેવાશે, મોડ્યુલેશન સિગ્નલ કોને કહેવાશે, પછી કેરિયર સિગ્નલ કોને કહે છે, બરોબર. મોડ્યુલેટેડ વેવ કોને કહેવાય, એ બધી બેઝિક વસ્તુ થઈ. એ તમારા ટોપિકની અંદર આપેલું છે. તો એ ટોપિક નંબર છે ને તમારે હા 3.6 બેઝિક ઓફ મોડ્યુલેશન અને ડીમોડ્યુલેશન. ક્લિયર? હવે સેમ વે ડીમોડ્યુલેશનની ડેફિનેશન જોઈ લઈએ આપણે કે ડીમોડ્યુલેશન શું કરે છે. યસ, ડીમોડ્યુલેશન શું કરશે કે એટ ધ રિસીવર, બરોબર. એટ ધ રિસીવર એટલે રિસીવર સાઇડ, કે ધ ઓરિજિનલ ઇન્ફોર્મેશન સિગ્નલ ઇઝ અ સેપરેશન ફ્રોમ ધ કેરિયર. મેં શું કીધું? તમારા ડેટા છે, ઇન્ફોર્મેશન સિગ્નલ તમારા કેરિયર સાથે મર્જ કરીને ડેટા સેન્ડ કરે છે, બરોબર. તો એ શું કરશે? ઓરિજિનલ ઇન્ફોર્મેશન જે સિગ્નલ છે એ કોનીથી સેપરેટ કરશે? કેનાથી? કેરિયર્સથી, બરોબર. ધીસ પ્રોસેસ નોન એઝ ધ ડીમોડ્યુલેશન, બરોબર. અને એને શું કહેવામાં આવે છે? ડીમોડ્યુલેશન કહેવામાં આવે છે. અને ડિટેક્શન ઇઝ એક્ઝેક્ટલી ધ ઓપોઝિટ પ્રોસેસ ઓફ ધ મોડ્યુલેશન. ઈ તમારી જે મોડ્યુલેશન પ્રોસેસ થી કેવી છે? અપોઝિટ છે. એને ડિમોડ્યુલેશન ને ડિટેક્શન બી કહેવામાં આવે. ક્લિયર? હવે બધા છે ને આપણે મોડ્યુલેશન ના ટાઈપ્સ જોઈએ. યસ, ટાઈપ્સ ઓફ મોડ્યુલેશન. મોડ્યુલેશનમાં ફર્સ્ટ ટાઈપ છે એનાલોગ મોડ્યુલેશન. એનાલોગ મોડ્યુલેશનમાં ઇઝ અ ક્લાસિફાઈડ, અગેન ક્લાસિફાઈડ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન, એંગલ મોડ્યુલેશન. એંગલ મોડ્યુલેશનમાં બે ક્લાસિફિકેશન છે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન. અને થર્ડ છે પલ્સ મોડ્યુલેશન. એની અંદર છે PAM, ઇઝ અ પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. પછી સેકન્ડ છે પલ્સ વિથ મોડ્યુલેશન અને પલ્સ પોઝિશન મોડ્યુલેશન, બરોબર. પલ્સ એમ્પ્લિટ્યુડ એટલે એમ્પ્લિટ્યુડ ની અંદર ચેન્જીસ થતા હોય, વિથ ની અંદર વિથમાં ચેન્જીસ થતા હોય, અને પોઝિશન એટલે એની પોઝિશન ની અંદર ચેન્જીસ થતું હોય. ધીસ ઇઝ કોલ્ડ ધ 3 ટાઈપ્સ પલ્સ મોડ્યુલેશન, બરોબર. PAM, PWM અને PPM. પછી સેકન્ડ છે ડિજિટલ મોડ્યુલેશન. બેઝિકલી તો 2 ક્લાસિફિકેશન છે, એક તો એનાલોગ મોડ્યુલેશન અને ડિજિટલ મોડ્યુલેશન, બરાબર. ડિજિટલમાં કેવું હોય? બાઇનરી ફોર્મમાં હોય, 0 to 1, 0 1, 0 1 એ ફોર્મમાં. 0 1 કેવી રીતના? કે તમારું જો ડિજિટ 2 આવે, બરાબર, 2 વોલ્ટ હોય, તો 2 વોલ્ટ ને બાઇનરીમાં તમે કન્વર્ટ કરો તો 0 એ 0 0 0, પછી 1 એ 0 0 1, અને 2 એ 0 1 0. આ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ હોય ને, તમારે આવે છે? અલગ છે, પછી સમજાય, કોઈ વાત નહીં. તો છે ને ઈ જે ડિજિટલ ફોર્મ ની અંદર એને શું કરે? કન્વર્ટ કરે. એને બાઇનરી ફોર્મ કહેવાય. ક્લિયર?
હવે ડિજિટલ મોડ્યુલેશનમાં અગેન ટુ ક્લાસિફિકેશન છે, પલ્સ કોડ મોડ્યુલેશન અને ડેલ્ટા મોડ્યુલેશન, બરાબર. અને એના લોગમાં શું હોય છે, ઇઝ અ કન્ટિન્યુઅસ હોય વિથ રિસ્પેક્ટ ટુ ધ યોર ટાઈમ, બરાબર. તમારા ટાઈમના રિસ્પેક્ટમાં સિગ્નલ હોય અને ઓલું ડિજિટલ ફોર્મની અંદર હોય. હવે વન બાય વન આપણે મોડ્યુલેશન જોઈએ. પેલું છે એનાલોગ મોડ્યુલેશન. એનાલોગ મોડ્યુલેશનમાં આપણે શું જોયું? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન AM, બરાબર. ધ પ્રોસેસ by which the amplitude of a carrier waves is varied in the accordance with the modulating signal is called the amplitude modulation. જે પ્રક્રિયાથી, જે પ્રોસેસથી મોડ્યુલેટિંગ સિગ્નલની સાપેક્ષમાં કેરિયર વેવ્સ છે, બરોબર, એ કેરિયર વેવ્સના એમ્પ્લિટ્યુડમાં જે ચેન્જીસ થાય છે, બરોબર, એને શું કહેવાશે? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. સિમ્પલ વેમાં કહું ને તો કે મોડ્યુલેશન સિગ્નલની જે સાપેક્ષમાં જે તમારું કેરિયર સિગ્નલના વેવ છે, બરોબર, એના એમ્પ્લિટ્યુડ આ રીતના હોય ને, હા, યસ, તો એને એના એમ્પ્લિટ્યુડમાં શું થશે? ચેન્જીસ થશે. તેને શું કહેવામાં આવશે? એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. ક્લિયર? વર્ડને પકડવાનું, એમ્પ્લિટ્યુડમાં ચેન્જ થાય છે. ક્લિયર દેન? ઓકે. In the amplitude modulation method, the carrier is a sine wave with frequency fc. જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં કેરિયર સાઇન જે વેવ છે અને એફસી ફ્રીક્વન્સી હોય છે. સી ઇન ફિગર. ધીસ ઇઝ આ તમારું મેસેજ છે. જો ફર્સ્ટ વેવ, ધીસ ઇઝ યોર મેસેજ. તમારે જે મેસેજ સેન્ડ કરવો છે. સેકન્ડ છે તમારું કેરિયર, બરાબર. કેરિયર એટલે શું? કે એની સાથે મર્જ કરીને તમારું ડેટા છે એ સેન્ડ થાય છે. પછી એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં જો તમે જો એમ્પ્લિટ્યુડની અંદર ચેન્જીસ થશે. તમારું જે મેસેજ છે, બરોબર, અને એના એમ્પ્લિટ્યુડની અંદર ચેન્જ થાય છે. જો બંને મર્જ થઈને. ક્લિયર? Okay. The carrier's frequency is a much higher than the frequency of modulating signal FM. તમારી જે કેરિયર ફ્રીક્વન્સી છે ને એ વધારે હોય છે કોના કરતા? તો કે કોના કરતા? તો કે તમારે જે ફ્રીક્વન્સી ઓફ મોડ્યુલેટિંગ સિગ્નલ છે ને એના કરતા તમારી જે કેરિયર ફ્રીક્વન્સી છે ને એ વધારે હોય છે. The process of amplitude modulation is shown in figure. See, મેં તમને જે બતાવ્યું એ, બરોબર, કેરિયર મેસેજ કેરિયર ને is a merge with. પછી amplitude modulation signal is transmitted by the transmitter. હવે આ જે amplitude modulation signal છે ને એ કોના દ્વારા ટ્રાન્સમિટ થાય છે? તો કે ટ્રાન્સમીટર દ્વારા, બરોબર. The information is contained in its amplitude variations. હવે તમારા જે ઇન્ફોર્મેશન છે ને એ કોની સાથે કન્ટેઇન હોય છે? તો કે તમારા એમ્પ્લિટ્યુડ વેરિએશન્સ હોય ને એની સાથે કન્ટેઇન્ડ હોય છે. The frequency of the carrier remains constant. હવે આની અંદર શું હોય કે તમારા જે ફ્રીક્વન્સી છે ને, સોરી, કેરિયરની જે ફ્રીક્વન્સી છે ને એ કેવી હોય છે? એ કોન્સ્ટન્ટ હોય છે. સી, આ જે આ કેરિયર છે, બરોબર, એની ફ્રીક્વન્સી કેવી છે? કોન્સ્ટન્ટ છે. કોન્સ્ટન્ટ, ક્લિયર ને? M is used in radio and TV broadcasting application. M નો ક્યાં યુઝ થાય છે? તો કે તમારા ટીવી અને રેડિયો જે ટીવી બ્રોડકાસ્ટિંગ અને રેડિયો, બરોબર, બંનેમાં યુઝ થાય છે. ક્લિયર? સેકન્ડ છે તમારું એંગલ મોડ્યુલેશન. એંગલ મોડ્યુલેશનમાં ક્લાસિફાય છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન અને ફેઝ મોડ્યુલેશન, બરોબર.
હવે એમાં પેલું જોઈએ આપણે ફ્રીક્વન્સી મોડ્યુલેશન FM. The process is a yes, the process by which the frequency of the carrier wave is varied in accordance with the modulating signal is called the frequency modulation. જો જે પ્રક્રિયા દ્વારા મોડ્યુલેટિંગ સિગ્નલના સાપેક્ષમાં કેરિયર વેવ છે એની આવૃત્તિ એટલે ફ્રીક્વન્સી, બરાબર, એના ફ્રીક્વન્સીમાં શું થાય છે, ચેન્જીસ થાય છે. ઓમાં શું થતું હતું, એમાં એમ્પ્લિટ્યુડમાં ચેન્જીસ થતું હતું, એમમાં એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં. એફએમમાં શું થશે, એના ફ્રીક્વન્સીની અંદર ચેન્જીસ થશે. હું કહું એ સમજાય છે ને? હા, ઓકે. એના ફ્રીક્વન્સીની અંદર ચેન્જીસ થશે, બરોબર. આજે તેને શું કહેવામાં આવશે, ફ્રીક્વન્સી મોડ્યુલેશન કહેવામાં આવશે. In a frequency modulation method, the carrier is a sine wave with frequency fc. બરાબર. આ જે ફ્રીક્વન્સી મોડ્યુલેશન મેથડમાં છે, બરોબર, ઇઝ અ કેરિયર ઇઝ અ સાઇન વેવ વિથ કોની સાથે, ફ્રીક્વન્સી fc. The carrier frequency is much higher than the frequency modulating signal FM. હવે કેરિયરની જે ફ્રીક્વન્સી મોડ્યુલેટિંગ સિગ્નલની જે આવૃત્તિ કરતા એટલે ફ્રીક્વન્સી કરતા એ શું હોય છે, ખૂબ વધારે હોય છે. The process of the frequency modulation so here the frequency comparison and expansion will take place. બરાબર. હવે શું કહે છે કે તમારું ફ્રીક્વન્સી છે, here this compression and expansion, compression એટલે સંકોચાવું, બરાબર, અને expansion એટલે expand, yes, will take places. The FM signal is transmitted by the transmitter. FM સિગ્નલ છે એ ટ્રાન્સમિટ થાય છે ટ્રાન્સમીટર દ્વારા, એન્ડ ઇટ કેરી ધ ઇન્ફોર્મેશન ઇન ધ ફ્રીક્વન્સી વેરિએશન. અને જે તમારું કેના ઇટ્સ કેરિયર્સ ઇઝ ધ ઇન્ફોર્મેશન ઇન કેની ફ્રીક્વન્સી વેરિએશનની અંદર, ડેટા કેની અંદર હશે, તમારા ફ્રીક્વન્સી વેરિએશન્સની અંદર, બરાબર. ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ કેરિયર રિમેન કોન્સ્ટન્ટ, બરાબર. હવે અહીંયા શું કહે છે તમને, કેરિયરની જે એમ્પ્લિટ્યુડ છે ને, એમ્પ્લિટ્યુડ એ કેવું હોય છે, કોન્સ્ટન્ટ હોય છે, બરાબર, નો ચેન્જ, ઓનલી કોન્સ્ટન્ટ. જો આમાં જોશો ને તો એના બધા એમ્પ્લિટ્યુડ કેવા હશે, બધા એમ્પ્લિટ્યુડ કોન્સ્ટન્ટ હશે, હે ને. FM is used for the TV and radio broadcasting and police wireless transmission. આ બધી જગ્યાએ યુઝ કરવામાં આવે છે. કોનો, તો કે FM નો યુઝ કરવામાં આવે છે. પછી છે સેકન્ડ, બરોબર, સેકન્ડ છે તમારું ફેઝ મોડ્યુલેશન. આ કોના ટાઈપ્સ જોઈએ છીએ આપણે, એંગલ મોડ્યુલેશનના, બરોબર. ઈ કોની અંદર ક્લાસિફાઈ છે એંગલ મોડ્યુલેશન, તમારા એનાલોગ મોડ્યુલેશન, બરોબર. ફર્સ્ટ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન જોયું, બીજું એનાલોગ મોડ્યુલેશન જોયું, એંગલ મોડ્યુલેશન, જેની અંદર ટુ ક્લાસિફાય. ફ્રીક્વન્સી મોડ્યુલેશન આપણે કમ્પ્લીટ કર્યું, અને હવે ફેઝ મોડ્યુલેશન, બરોબર. નેક્સ્ટ છે તમારું ફેઝ મોડ્યુલેશન. The process by which the phase shift of carrier signal is varied in the accordance with the modulation signal is called the phase modulation. હવે આ પ્રક્રિયાના લીધે, મીન્સ આ પ્રોસેસના લીધે જે તમારા કેરિયર સિગ્નલની ફેઝમાં ફેઝ શિફ્ટ મોડ્યુલેશનના સિગ્નલને લીધે શું કરશે, ચેન્જીસ આવશે, બરોબર. તેને ફેઝ મોડ્યુલેશન, એના ફેઝિસની અંદર ચેન્જ આવે, બરોબર, એને શું કહેવાશે, ફેઝ મોડ્યુલેશન. પછી ઇન ધ ફેઝ મોડ્યુલેશન મેથડ, એ મેથડની અંદર ધ કેરિયર ઇઝ અ સાઇન વેવ
બરોબર. કેરિયર શું છે? ઇઝ અ સાઇન વેવ વિથ કોની સાથે? ફ્રીક્વન્સી fc. બરોબર. The carrier frequency is much higher. કોના કરતા વધારે? The frequency of modulation signal fm કરતા વધારે હોય છે. The process of phase modulation shown in figure. This is your modulation signal. This is your carrier signal and final your PM signal. This is your final phase modulation signal. The amplitude of the carrier remain constant. આની અંદર શું હોય કે carrier નું amplitude છે ઈ કેવું હોય? Constant. C in figure amplitude છે ઈ કેવા છે એના? Constant છે. બરાબર. Thus, the information is carried in the phase variation of the modulating signal. હવે information છે ઈ કેની is a carried in the phase variation. Phase variation માં ઓમાં કેમ હતું? Frequency variation, amplitude variation. બરોબર. Same way, in this information is carried કેની અંદર? Phase variation ની અંદર of the modulating signal. Clear? The phase modulation is very similar to the frequency modulation. હવે જે phase modulation છે ને ઈ similar છે. કોનું similar છે? Frequency modulation. બરાબર. The only difference is that the phase of the carrier varies in the instant of the varying the frequency. હવે ફેઝ મોડ્યુલેશન છે એમાં જે તમારું ફ્રીક્વન્સી મોડ્યુલેશન જેવું જ હોય છે. બરોબર. બટ જે ફર્ક ખાલી એટલો જ હોય છે કે અહીં જે ફેઝ બદલાય છે. બરોબર. ફ્રીક્વન્સી નહીં. ઓમાં શું થતું હતું? ફ્રીક્વન્સીમાં વેરિએશન્સ આવતું હતું. ક્લિયર? હવે લાસ્ટ છે pulse modulation. બરાબર. Pulse modulation is divided into the three classification, three types. બરાબર. First one is the pulse amplitude modulation, PAM. બરાબર. અને શોર્ટ ફોર્મ શું હશે? PAM. અને pulse width modulation, PWM. અને pulse position modulation, PPM. બરાબર. હવે વન બાય વન જોઈએ. પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન છે. બરોબર. PAM. In the PAM, the amplitude of the pulse carried is varied the accordance with the amplitude of the modulating signal. હવે PAM માં શું કહે છે કે યસ, PAM ની અંદર મોડ્યુલેટિંગ સિગ્નલના એમ્પ્લિટ્યુડની સાપેક્ષમાં શું કરશે? પલ્સ કેરિયરના એમ્પ્લિટ્યુડમાં શું કરે? ચેન્જીસ કરે છે. મોડ્યુલેટિંગ સિગ્નલના એમ્પ્લિટ્યુડ. બરોબર. મોડ્યુલેટિંગ જે તમારું સિગ્નલ છે એના એમ્પ્લિટ્યુડના સાપેક્ષમાં જે તમારું પલ્સ છે. બરોબર. પલ્સ કેરિયરના એમ્પ્લિટ્યુડમાં શું કરશે? ચેન્જીસ કરશે. The process of the PAM may be accomplished by the sampling the analog signal at constant interval. હવે આ જે PAM ના એનાલોગના સિગ્નલને કોન્સ્ટન્ટ રાખવા માટે સેમ્પલિંગ કરવામાં આવે છે. હવે જો આ એક તો એનાલોગ સિગ્નલ છે. બરોબર. હરેક ઇન્ટરવલે એક વેલ્યુ લેશે. ધારો કે 1 એ લીધી, 2 એ લીધી, 3 એ લીધી. એક હરેક ઇન્ટરવલે એક વેલ્યુ લેશે અને એને શેમાં કન્વર્ટ કરશે? જો પલ્સીસ ની અંદર. બરોબર. એક 1 એ હાઈક જશે, પાછું લો જશે. 2 એ હાઈક જશે, પાછું લો જશે. 3 એ હાઈક જશે, પાછું લો જશે. ક્લિયર ધેટ? હવે આમાં શું કરશે કે એને શું કહેવાશે? સેમ્પલિંગ કર્યું કહેવાય. હરેક વેલ્યુ એ શું કરશે? હાઈક કરશે ને પાછું ડાઉન. બરોબર. એટલે 1 એ શું કર્યું? સેમ્પલિંગ કર્યું. 2 એ શું કર્યું? સેમ્પલિંગ કર્યું. ક્લિયર ધેટ? The sample are pulses whose amplitude is that of the original analog signal at the sampling instant. અહીં પલ્સ સેમ્પલના રૂપમાં હોય છે. બરાબર. કેના ફોર્મમાં હોય છે? પલ્સ ફોર્મમાં રૂપમાં હોય છે. જેની એમ્પ્લિટ્યુડ છે
ઈ ઇઝ મૂળભૂત છે, મતલબ કે ઓરિજિનલ એનાલોગ સિગ્નલ જેટલો જ હોય છે ઓલમોસ્ટ. સી ધીસ ઇઝ યોર એનાલોગ સિગ્નલ, અને એ હરેક ઇન્ટરવલ ઉપર શું કરે છે? સેમ્પલિંગ કરે છે. ઇઝ અ લાસ્ટ વેવ ઇઝ અ PAM, ફાઇનલ PAM, બરાબર, પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. પછી thus the information is carried in the amplitude variation of the modulation signal. હવે આ જે ઇન્ફોર્મેશન છે એ કેમાં હશે? ઇઝ કેરીડ ઇન ધ એમ્પ્લિટ્યુડ વેરિએશન્સ ની અંદર ઓફ ધ મોડ્યુલેટિંગ સિગ્નલ. તમારે જે ઇન્ફોર્મેશન ક્યાં હશે? એમ્પ્લિટ્યુડ વેરિએશન્સ ની અંદર. The carrier is in the form of narrow pulses having the frequency fs. હવે તમારા જે કેરિયર fs છે એ ફ્રીક્વન્સીના જે શું હોય છે? નેરોડ પલ્સીસ હોય છે, નેરોડ પલ્સીસના ફોર્મની અંદર હોય છે. આ જો બધા બધા પલ્સીસ કેવા છે? નેરોડ છે, બરોબર, સાંકડા છે. The sampling rate must be at least twice the highest analog signal frequency. હવે આ જે PAM છે, બરોબર, એનું જે સેમ્પલિંગ રેટ છે, બરોબર, ઈ શું હોય છે? ઇઝ મસ્ટ બી at least twice the highest analog signal frequency કરતા twice હોય છે, બરોબર. હવે આ જે PM ઇઝ યુઝડ ઇન ધ ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. હવે આને ક્યાં યુઝ કરે છે? તો કે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ ની અંદર યુઝ કરે છે. એના સમજાય તો છે? ઓકે. હવે એડવાન્ટેજ ઇઝ અ સિમ્પ્લિસિટી ઓફ જનરેશન એન્ડ ડિટેક્શન. હવે આ જે બનાવવામાં અને શોધવામાં શું હોય છે? ઇઝી હોય છે, બરાબર, સરળ હોય છે. ડિસએડવાન્ટેજ એના શું છે? ધ ઇફેક્ટ ઓફ નોઇઝ ઇઝ અ મેક્સિમમ. આમાં નોઇઝની અસર છે ને બહુ ઘણી વધારે થતી હોય છે, એની ઇફેક્ટ વધારે આવતી હોય છે. અને લાર્જ બેન્ડવિથ, અને મોટું બેન્ડવિથ હોય છે. જો સી ઇન ફિગર, this bandwidth is large, है ना? This 0 to તમે પાઈ લે, બરોબર, this bandwidth is very large. નેક્સ્ટ છે તમારું પલ્સ વિથ મોડ્યુલેશન. પલ્સ વિથ મોડ્યુલેશન છે, in the width of the pulse is a varies in accordation with the amplitude of the modulation signal. હવે પલ્સ વિથ મોડ્યુલેશનમાં મોડ્યુલેટિંગ સિગ્નલોના એમ્પ્લિટ્યુડના પ્રમાણમાં પલ્સ કેરિયરની વિથમાં શું થશે? ચેન્જીસ થશે. As in figure, the amplitude of frequency of the PWM wave remain constant on only the width changes. PWD ના જે વેવ છે, બરોબર, એના એમ્પ્લિટ્યુડ અને ફ્રીક્વન્સી કેવી હશે? કોન્સ્ટન્ટ હશે. જ્યારે વિથ છે, બરોબર, કારણ કે એના બોર્ડિંગમાં જ લખ્યું છે પલ્સ વિથ મોડ્યુલેશન, કારણ કે એના ઓનલી કેમાં ચેન્જ થશે? વિથની અંદર, બરોબર. Thus the information is carried in the width variation. એના ઇન્ફોર્મેશન ક્યાં હશે? Width variation of the modulating signal. As the noise changes the amplitude of the PWM signal at the receiver, it is possible to remove the unwanted amplitude variations very easily. હવે શું કહે છે કે તમારી જે એક મિનિટ, જેથી બધી as the noise changes the amplitude of the PWM signal. Yes, as the noise changes the amplitude of the PM signal at the receiver side, it is possible to remove the શું કરે છે? રિસીવર સાઇડ તમે ટ્રાન્સમિટ તો કર્યું, હવે રિસીવર સાઇડ શું કરશે? રિમૂવ કરશે. શું? તો કે અનવોન્ટેડ એમ્પ્લિટ્યુડ વેરિએશન, બરોબર, અનવોન્ટેડ જે તમારે જરૂરી નથી એવા એમ્પ્લિટ્યુડ વેરિએશન વેરી ઇઝીલી.
See, this is first one is a carrier signal, sampling pulses. Second is a modulating signal. અને લાસ્ટ વન ઇઝ અ પીડબ્લ્યુ width ની અંદર ચેન્જીસ થશે એને જે આ જે width દેખાય છે ને એની અંદર ચેન્જીસ દેખાશે. As the information is a contained in the width variation, information કેમાં હશે તમારા width variations ની અંદર it is unaffected by the amplitude variation introduced by the noise. હવે આ જે it is unaffected by the amplitude variation introduced by the noise, and thus a PWM system is a noise immune than the PAM signal. Yes, last is a advantage and a disadvantage. Advantage is a least effect of noise. Noise ની effect ઓછી થાય છે. Synchronizing between the transmitter and receiver is not the needed. Transmitter અને receiver વચ્ચેના synchronize ની જરૂર રહેતી નથી. Disadvantage શું છે? Large બેન્ડ વિથ, બરાબર? એની બેન્ડ વિથ કેવી હોય છે? ઘણી મોટી હોય છે, બરાબર? વધારે લાર્જ હોય છે. હવે આજે લેક્ચરની અંદર આટલું જ રાખીએ. ક્લિયર?